નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું છે ડોનાલ્ડ ટ્રમ્પના જે નિર્ણયો જોવા મળ્યા છે તેને લઈને. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે પ્રમાણે અત્યારે એક જે બિઝનેસને લઈને અત્યારે હાલ તો જે પણ કોઈ કામગીરી કરવામાં આવી છે, જે પણ કોઈ બાબતો અત્યારે હાલ તો જોવા મળી રહી છે, ક્યાંક તેને લઈને અત્યારે હાલ તો જે સવાલ જોવા મળતો હોય કે આ ડોનાલ્ડ ટ્રમ્પનું જે બદલાતું જતું વલણ છે તે અત્યારે હાલ તો કેટલું યોગ્ય છે. કારણ કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે અમુક એવા જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે અત્યારે હાલ તો ક્યાંક યોગ્ય નથી તેવી પણ બાબત અત્યારે હાલ તો જે જોવા મળી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે બિઝનેસ રિલેટેડ અત્યારે તો જે નિર્ણયો તો લેવામાં આવ્યા છે, પરંતુ આ બિઝનેસ રિલેટેડ નિર્ણયો અત્યારે હાલ તો કેટલા યોગ્ય? કારણ કે ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં એક બાજુ જે રીતે એપલને લઈને અત્યારે હાલ તો જે મેન્યુફેક્ચરિંગ જે શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ એ મેન્યુફેક્ચરિંગ ક્યાંક જે હવે અમેરિકામાં લઈ જવાની જે બાબત જોવા મળી રહી છે તેની ઉપર પણ ટેરિફ લાગવામાં આવશે તેવી પણ બાબત અત્યારે હાલ તો જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ થતો હોય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેમ અત્યારે હાલ તો આ પ્રકારનું વલણ અત્યારે અપનાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ જે હાર્વર્ડ યુનિવર્સિટીની પણ જે બાબત સામે આવી હતી કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અત્યારે જે પણ કોઈ વિદ્યાર્થીઓ છે જે પણ અત્યારે હાલ તો અભ્યાસ કરી રહ્યા છે તે વિદેશી વિદ્યાર્થીઓને ક્યાંક અત્યારે તો બહાર રાખવાની પણ જે બાબત જોવા મળી હતી તેની સામે અત્યારે તો હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે એ જોવાનું છે કે જ્યારે આ પ્રકારનું જે બદલાતું જતું વલણ છે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે તો કયા કારણોસર કરી રહ્યા છે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દિગંતભાઈ સોમપુરા કે જેઓ વિદેશી બાબતોના નિષ્ણાત છે. દિગંતભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. દિગંતભાઈ, સૌથી પહેલો પ્રશ્ન કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની આપણે વાત કરી રહ્યા છે ને જે ડોનાલ્ડ ટ્રમ્પનું જે બદલાતું જતું જે આ વલણ જોવા મળી રહ્યું છે, મારો સવાલ આપને એ કરવો છે કે જે એપલને લઈને જે એક બાબત સામે આવી હતી, આ પહેલાં પણ જે યુએ ખાતે જે મહત્ત્વની એક બેઠક મળી હતી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે એમ પણ કહેવામાં આવ્યું હતું કે તમે અત્યારે હાલ મેન્યુફેક્ચરિંગ ત્યાં ના કરો, ત્યારે ટીમ કુક દ્વારા ક્યાંક એક બાબતને એક્સેપ્ટ ન કરવામાં આવી, એમણે મેન્યુફેક્ચરિંગ ક્યાંક યથાવત જ રાખ્યું. તો બીજી બાજુ ફરી એકવાર જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે ના, આ જે મેન્યુફેક્ચરિંગ છે અત્યારે હાલ તો અમેરિકામાં જ કરવામાં આવે. તો આ જે બિઝનેસ રિલેટેડ અત્યારે હાલ તો જે આ ટીમ કુકને જે એક બાજુ ધમકી આપવામાં આવે છે, પહેલાં કહેવામાં આવ્યું અને પછી ધમકી આપવામાં આવી, આ બદલાતું જતું વલણ કેટલું યોગ્ય? વિષય ઉપર આપણે ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. એ ફક્ત આપણા દેશની ચર્ચાનો આ વિષય નથી રહ્યો. અમેરિકનોમાં પણ અત્યારે એક આ બહુ ચિંતાનો અને ચર્ચાનો વિષય બન્યો છે. એક તબક્કે એવું હતું કે અમેરિકાના નાગરિકો જે ત્યાં વસી રહ્યા છે, 32-33 કરોડ જેટલા લોકો, એમાંથી મોટા ભાગના જે ત્યાંના સ્થાયી થયેલા લોકો હોય એમને બહુ બહારની વ્યાપારિક ચિંતાઓને એવી બધી એમાં લોકો બહુ ઇન્ટરેસ્ટ લેતા નતા. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જયારે બીજી વખત પ્રેસિડેન્ટ થયા છે, જયારે પહેલી વખત પ્રેસિડેન્ટ હતા ત્યારે એમનાથી ઘણી બધી ભૂલો થઈ હતી એવું લોકોએ જાણી સ્વીકાર્યું, છતાં પણ એમને બીજી વાર પ્રમુખ બનાવ્યા. અને ડોનાલ્ડ ટ્રમ્પને એ પહેલી વખત જયારે પ્રેસિડેન્ટ હતા ત્યારે એને એક ટ્વિટર પ્રેસિડેન્ટનો એક દરજ્જો પબ્લિકે આપ્યો હતો ત્યાંની પ્રજાએ. કારણ કે એ નવરા એકદમ ફ્રી બેઠા એમના મનમાં જે ટૂંકા આવે એ અમલમાં મૂકી દે અને ટ્વિટરથી એ ડિક્લેર કરતા હતા કે ભાઈ હું આવું આ દેશમાં કરવાનો છું. લગભગ હવે એ પરિસ્થિતિ પાર્ટ 2 માં એ ના થાય એવું લોકોને એક અપેક્ષા હતી, પણ ટ્વિટરના બદલે હવે બીજી રીતે એમણે પ્રજા ઉપર અને વિશ્વ ઉપર ચોંકાવનારા પ્રયાસો શરૂ કર્યા છે. એમાં આપણે જે અત્યારે જોઈ રહ્યા છે ટેરિફ વોરની જે વાત છે, ગેરકાયદે સ્કીમિંગની વાત છે, એમાં એપલને લગતા જે મુદ્દાઓની વાત કરીએ તો એપલ અત્યારે વર્લ્ડમાં સૌથી લોકપ્રિય મોબાઈલ ફોન ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે એ જાહેર થઈ ગયો છે, પ્રસ્થાપિત થઈ ગયો છે. એપલના ફોન ને મોબાઈલ કહેવામાં એ લોકોને સંકોચ થાય છે. એ લોકો પોતાની જાતને આઈફોન જ કહેવડાવે છે, એમને મોબાઈલ ફોન કે સેલ્યુલર ફોન પણ કહેવડાવતા નથી. હવે વાત છે આજે ડોનાલ્ડ ટ્રમ્પની. યજ્ઞભાઈ, અમેરિકા એક એવો દેશ છે કે કોઈ પણ વસ્તુને બિઝનેસમાં કન્વર્ટ કરવાની એનામાં બહુ સારી એક એવી ક્ષમતા છે. કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય અને વાણિજ્યમાં કેવી રીતે ફેરવો એ અમેરિકનો બહુ સારી રીતે જાણે. જયારે આ મોબાઈલ ફોનની વાત થઈ, ત્યારે મોબાઈલ ફોનને લગતી જયારે પ્રોડક્શનની વાત આવે ત્યારે અમેરિકામાં હાલની તારીખમાં અથવા શરૂઆતથી એક તો ત્યાંના કામદારોના જે પગાર વેતનો છે એ બહુ ઊંચા છે. એક સામાન્ય શર્ટ બનાવવો હોય તો શર્ટ બનાવવા માટે 2 કલાકનો એમને જો કોઈ કારીગરને ટાઈમ આપવો, પગાર આપવો પડે તો એના કલાકના $20-22 લેખે એને $45 તો એને એનો લેબર ચાર્જ થાય, ફેક્ટરી ચાર્જ, આ બધું ગણો એટલે જે શર્ટ એને અહીંયા બાંગ્લાદેશ કે શ્રીલંકા કે ઇન્ડિયા જેવા દેશમાં એમને
₹200 બનતો હોય, એટલે કે આશરે $3 બનતો હોય, ત્યાં એમને $80 આસપાસ એમને પડે. આ સંજોગોમાં સ્વાભાવિક છે કે ત્યાંના લોકો બીજા દેશમાં એમનું પોતાની પ્રોડક્ટ બનાવે, એમાં ખોટું નથી. હવે અમેરિકા એક એવું છે કે અમેરિકાની મેં જેમ વાત કરી એ વાણિજ્યમાં બદલવાની એમનામાં બહુ સારી આવડત છે. તમે પ્રાથમિક શાળામાં અમેરિકામાં જાઓ અને કોઈ નાના બાળકોને જયારે પૂછો પ્રશ્ન કે જો અમેરિકામાં મંદી થઈ જાય તો શું કરવું જોઈએ, તો એ શાળાના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો બહુ સારી રીતે શાંતિથી જવાબ આપે કે નથિંગ ઇઝ નોટ અ બિગ પ્રોબ્લેમ, લેટ્સ ડિક્લેર વોર. વિચાર કરો કે નાના બાળકોના શાળામાં પણ જયારે એમના જ્ઞાન હોય કે બીજો વોર કરવાથી આપણા દેશની ઇકોનોમી ડેવલપ થશે, તો આ પ્રકારની ત્યાં વાણિજ્યને જે બદલવાની જે એમની ક્ષમતા છે. હવે આ જે એજ્યુકેશનની વાત છે, એજ્યુકેશનને પણ એક જાતની એક ત્યાં અત્યારે ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. એ પહેલા આપણે આ એપલની વાત કરી લઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે જયારે એપલને જયારે કહ્યું કે તમે તમારા બીજા દેશમાં તમારે પ્રોડક્શન કરવાનું નથી અને આઈફોન તમારે આપણા દેશમાં જ બનાવવાના છે, જે અમેરિકામાં પ્રોડક્શન કરવા માટે બહુ જ અશક્ય વાત છે, કારણ કે મેં જેમ વાત કરી એમ તેની પ્રોડક્શન કોસ્ટ બહુ આવે. અત્યારે હાલ ધારો કે કોઈ એવરેજ એક ફોન આપણે 1.25 થી 1.5 લાખમાં આંતરરાષ્ટ્રીય બજારમાં આઈફોન જે મળતો હોય, જો અમેરિકામાં બનવાની શરૂઆત થાય તો એની કિંમત 2-2.5 લાખ થઈ જાય મિનિમમ. એવા સંજોગોમાં સ્વાભાવિક છે કે પોતાની પ્રોડક્ટ બીજા દેશમાં બનાવે, પ્રોડક્શન કોસ્ટ ઓછી થાય અને એના લીધે હવે આ ઇનડાયરેક્ટલી ફાયદો પાછો અમેરિકાને જ છે. એ આ ડોનાલ્ડ ટ્રમ્પ કેમ સમજતા નથી કે જયારે કોઈ વસ્તુ એમના દેશમાંથી બહાર બનીને જયારે પાછી એ પૈસા એમના દેશમાં આવવાના છે, એ પૈસા એ અમેરિકાની ઇકોનોમીને જ મદદરૂપ થવાના છે. કારણ કે જયારે આ 25% જે ધમકી આપી ડોનાલ્ડ ટ્રમ્પે, ત્યારે એના લીધે એપલની કંપનીને લગભગ $100 બિલિયન શેર માર્કેટમાં નુકસાન થયું. એના લીધે એમને બહુ મોટો પ્રોબ્લેમ થયો. અને આજની તારીખમાં પણ ચીનનો હિસ્સો આઈફોન બનાવવામાં લગભગ 85% છે. આવા સંજોગોમાં એપલ કંપનીએ વિચાર્યું કે આપણે કઈ પ્લાન બી પણ વિચારવો જોઈએ, જેથી કરીને આપણને આ સરકારી અવરોધો ન નડે અને આપણે એનું બીજું કામ વિચારી શકીએ. એટલે એમણે $500 બિલિયન ઇન્વેસ્ટમેન્ટનું અમેરિકામાં એમણે એક પ્રપોઝલ આપી કે આપણે આ એપલના પ્રોડક્શનના લગતા બીજા પ્રોજેક્ટ આપણે અમેરિકામાં લગભગ $500 બિલિયન આપણે અહીંયા રોકાણ કરીશું અને સાથે સાથે 20,000 લોકોને આપણે અહીંયા રોજગારી પણ આપીશું. પણ જેવી ડોનાલ્ડ ટ્રમ્પે 25% ટેરિફની ધમકી આપી, એની સામે આ બધા ટીમ કુકના આ બધા પ્લાન એમના ધરાશયી થઈ ગયા છે અને એના લીધે અત્યારે એપલ કંપનીને શેર માર્કેટમાં બહુ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે અને એને કારણે બીજા પણ ભવિષ્યમાં નુકસાન એપલ કંપનીને થાય. એ જ રીતે આપણે જે બીજો પ્રશ્ન પણ તમારો જે હતો એજ્યુકેશનને લગતા, તો એજ્યુકેશન આજે અમેરિકામાં એક ઇન્ડસ્ટ્રી છે, એક પેરેલલ એક ઇન્ડસ્ટ્રી. કોઈ પણ પ્રકારની બીજી ઉદ્યોગ હોય એ પ્રમાણે આ વિદ્યાર્થીઓ જયારે બીજા દેશમાં ભણવા જતા હોય, એ પણ બહુ મોટો એમનો હિસ્સો છે. વિદ્યાર્થીઓ ત્યાં ભણવા જતા એમનો આર્થિક હિસ્સો જે આ હાર્વર્ડ યુનિવર્સિટી. હાજી, અત્યારે તો પૂછવા માંગુ છું કે જે અત્યારે પરિસ્થિતિ સામે આવી છે, બિઝનેસને અત્યારે તો જો તમારે ડેવલપ કરવો હોય કે તમારે ત્યાં અત્યારે તો લાવવો હોય બિઝનેસ, તો તમારે સૌથી પહેલાં તો એની ઉપર મહત્વની જે કામગીરી અત્યારે તો કરવી પડે ને, ના કે અત્યારે તો જે અલગ જ પરિસ્થિતિ અત્યારે તો જે સામે આવતી હોય. કારણ કે જ્યારે બિઝનેસની વાત જ્યારે આવતી હોય છે તો ત્યારે તેને કેપ્ચર કરવાની એક જરૂરિયાત હોય છે. તેના માટે માર્કેટ અત્યારે તો જે ક્રિએટ કરવું પણ બહુ જરૂરી છે. આ તો અત્યારે ધમકી આપીને અત્યારે તો જે એમ કહેવાય ને કે તમે માર્કેટને કેપ્ચર કરો છો ને, તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. ટ્રમ્પ દ્વારા જે પહેલા તો એમ કહેવામાં આવે છે કે ના, ભારત મારા માટે બહુ મહત્વનું છે, તેમના દ્વારા જે પણ અત્યારે તો કોઈ કામગીરી કરવામાં આવે છે એ ઘણી મહત્વની છે, પરંતુ ક્યાંક અત્યારે તો અન્ય જ પરિસ્થિતિ જોવા મળી રહી હોય તેવું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. બહુ સાચી વાત છે તમારી. ડોનાલ્ડ ટ્રમ્પ ના દરેક પગલે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થઈ રહ્યા જેવું અત્યારે દેખાઈ રહ્યું છે. ભારત સાથેના સંબંધોમાં એમણે શરૂઆતમાં જે વાત કરી, બાદમાં એમનું વલણ રહ્યું, એમાં પણ ઘણો બદલાવ આવી રહ્યો છે. વિશ્વના અનેક દેશોમાં આજે રશિયા અને યુક્રેનના વોરમાં પણ એમણે પોતાના બદલાયેલા વલણની 24 કલાકમાં એમણે પોતાના સ્ટેટમેન્ટ બદલીને પોતાની એક અલગ જ છાપ દુનિયાને બતાવી છે, જેને કારણે આજે અમેરિકામાં પણ યજ્ઞભાઈ ડોનાલ્ડ ટ્રમ્પનો હવે ગણગણાટ શરૂ થઈ ગયો છે. એના માટેનો એનો વિરોધ થઈ ગયો છે. 50 સ્ટેટમાં એક સાથે 50 સ્ટેટમાં આવા ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયોના વિરુદ્ધ એક એમના માટેનો એક વિરોધ શરૂ થયો છે. 50-51 નામનું એક અભિયાન શરૂ થયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને એમનું કામગીરી અત્યારે સારી થઈ નથી રહી અને 43% જેટલા પ્રદેશમાં, અમેરિકાના બીજા રાજ્યોમાં અત્યારે એમનો વિરોધનો જુવાળ અત્યારે શરૂ થઈ ગયો છે. યજ્ઞભાઈ,
સવાલ પણ એ થતો હોય છે કે જ્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ સામે આવતી હોય ત્યારે દિગંતભાઈ એક બાબત ક્યાંક એ પણ ચર્ચાઈ રહી છે ને કે જ્યારે આ આખી જે આ પરિસ્થિતિ સામે આવી તેમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પને જે કહેવામાં તો આવ્યું કે ના અત્યારે હાલ તો આ પ્રકારની પરિસ્થિતિમાં તમારે સમજવું બહુ જરૂરી છે, અલગ અલગ પણ ક્યાંક બાબતો જોવા મળી રહી છે. પણ આજે યુરોપિયન યુનિયનને પણ ક્યાંક એક ધમકી આપવામાં આવી છે 1 જુલાઈથી જો અત્યારે તો જો અમારા જે પણ કોઈ નિયમો છે જો તેનું પાલન નહીં કરો તો અમે તમારી ઉપર પણ 50% કરતાં વધારે પણ અમે ટેરિફ લાદીશું. તો આ પ્રકારની જે અત્યારે તો નીતિ જોવા મળી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પની, ક્યાંક ચોક્કસ એવું જોવા મળી રહ્યું છે કે ના અત્યારે તો ગમે તેમ કરીને પોતાને અત્યારે તો એક મોટા ભાવ બનાવવાનું એક ટ્રાય કરવામાં આવતો હોય આખા વિશ્વમાં, તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. બરાબર છે, પણ એ એમનો પ્રયાસ યજ્ઞભાઈ બહુ નિરર્થક છે. આપણે જયારે એક અલગ દુનિયાની એક અલગ નજરથી જોઈએ, આજે મેં પહેરેલા કપડા મને સારા લાગતા હોય, જયારે હું બહાર નીકળું અને બીજા લોકો જયારે એના માટેની કોમેન્ટ કરે ત્યારે જે સાચો અભિપ્રાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશ માટે જે નિર્ણયો લેતો હશે કદાચ ક્યાંક કોઈક રીતે કોઈક જગ્યાએ એ કદાચ સાચા હશે, પણ મોટાભાગના કિસ્સાઓમાં અમેરિકાને નુકસાન થાય એ પ્રકારનું અત્યારે હાલનું એમનું વલણ રહ્યું છે. અને સૌથી વધારે એમને એ ચોંકાવનારી બાબત એ છે કે ભારત સાથેની એમની જો કંઈક આ પ્રકારની સંબંધોમાં જો કંઈક આડ અવસર ઉભી થશે તેના લીધે પણ અમેરિકાને બહુ મોટો નુકસાન ભોગવવું પડશે એવું પણ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે યજ્ઞભાઈ. બિલકુલ સાચી વાત છે. અને જે અત્યારે તો આ પરિસ્થિતિ સામે આવી છે તેમાં પણ ક્યાંક સવાલ એ જે યથાવત જોવા મળી રહ્યો છે કે કેમ અત્યારે તો આ પ્રકારનું જે વલણ અત્યારે અપનાવવામાં આવી રહ્યું છે. સિદ્ધાર્થભાઈ ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જે અર્થશાસ્ત્રી છે. સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે, ડોનાલ્ડ ટ્રમ્પનું જે બદલાતું જતું વલણ છે, આપણે જ્યારે બિઝનેસની વાત કરીએ તો એક બિઝનેસમેન તો છે ડોનાલ્ડ ટ્રમ્પ, પણ અત્યારે જે પ્રમાણે ક્યાંક એમ કહેવાય ને કે દરેક જે બિઝનેસને એટ્રેક્ટ કરવાની બાબત હોય, તમારા સુધી પહોંચાડવાની બાબત હોય, પરંતુ અહીંયા તો ધમકી આપીને ક્યાંક બિઝનેસ વધારવાની બાબતો અત્યારે તો જોવા મળી રહી છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જે વૈશ્વિક પરિબળોના નિયમો હોય, કોમન બિઝનેસ પ્રેક્ટિસિસ હોય, તો જ્યારે તમે કોઈ પણ વસ્તુ ધમકીથી કામ કરવા માંગો છો તો પ્રેમ અને વેપાર ત્યાં જ પાંગરે જ્યાં શાંતિ હોય. એટલે બળજબરીથી કોઈની સાથે પ્રેમ ન થઈ શકે, એવી રીતે બળજબરીથી કોઈની સાથે વેપાર ન થઈ શકે. આને તો શોષણ કરવાનું કહેવાય, કે જેમ અંગ્રેજો એમની જોહુકમી કરીને મજૂરી કરાવતા હતા, તો ક્યાંક ને ક્યાંક વેપારની પરિભાષામાં આપણે ધમકી આપતા હોઈએ તો એ લાંબા ગાળે એ જે તે દેશને જે નુકસાન થતું હોય. એટલે જે પ્રમાણે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પજી આ રીતે જોહુકમીનું વર્તન કરી રહ્યા છે, તો ત્યાંના લોકોમાં જ વિરોધ ઉત્પન્ન થશે અને આખી દુનિયા જોતી હોય છે. કારણ કે વર્લ્ડ લીડરના વાણી વર્તન, કોઈ પણ દેશનો નેતા હોય કે લીડર હોય, તો હંમેશા એમણે સૌહાર્દપૂર્ણ વર્તન રાખવું જોઈએ. અને જો જોહુકમી વાળું જ વર્તન કરતા હોય તો એક સમય જ્યારે દેશ કે નેતા નબળો પડે ત્યારે કોઈ એમનો સાથ ના આપે. એટલે લાંબા ગાળાની વધારવા માટે અત્યારે તો ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. શું આ બધી બાબતોથી બિઝનેસ વધે તેવું લાગી રહ્યું છે? ના, આવી રીતે જિંદગીમાં કદાપી બિઝનેસ ના વધે. બિઝનેસ વધારવા માટે તો મોકળું મેદાન આપવું પડે, મોટા મનથી કામ કરવું પડે, અને તમારે ક્ષમતા જેટલી, તમારા દેશની તાકાત જ એટલી હોવી જોઈએ કે લોકો ત્યાં ઉદ્યોગ ધંધા નાખવા પ્રેરાય. તમે પરાણે તો ખેંચીને નહીં કરી શકો. લોકો ચાઇના જોડે કેમ ગયા? કારણ કે એમણે ઉદ્યોગ ધંધા માટે મોકળું મેદાન આપ્યું, એમને પરવડે એવી રીતે મેન પાવર આપ્યું, સસ્તું આપ્યું, એટલે લોકો ત્યાં જાય છે. હવે જો ચાઇના જોહુકમી કરવા માંડે તો ત્યાંથી લોકો ઉચાળા ભરી દે અને જે વિકસિત દેશની પણ વિકાસશીલ દેશો હોય ત્યાં જાય. એટલે તમે તલવાર લઈને એના ડોકે ઉપર રાખો અને કે તાર ધંધો અહીંયા જ કરવાનો છે, તો કોણ એવું માને? એટલે મને એવું લાગે છે કે અમેરિકાને મહાન બનાવવા માટે ક્યાંક પોતાના પગ ઉપર જ કુહાડો મારી રહ્યા હોય એવું લાગે છે. અને એકવાર લોકોને અણગમો થઈ જશે તો ઇન્વેસ્ટરોને, વેપારીઓને પાછા લાવતા વર્ષોના વર્ષો નીકળી જતા હોય છે, પાછી શાખ પ્રતિષ્ઠા ઉભું કરવા માટે. અમેરિકામાં કદાચ લાંબા ગાળે એવો કિસ્સો ના થાય, કારણ કે પ્રેસિડેન્ટની ટર્મ્સ 4 વર્ષ માટેની જ હોય છે. એટલે લોકો આવું જોહુકમી કરે તો એવા નેતાને નહીં છૂટે. અને અમેરિકા તો લોકશાહી વાળો દેશ છે. આજે પણ વિશ્વની જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ છે, ફોર્ચ્યુન 500, એમાંથી 400 કંપનીઓ અમેરિકાની છે. એટલે અમેરિકાનો દબદબો છે. અને ત્યાંના વેપારીઓ, ત્યાંના ઉત્પાદકો એ જે તે સરકારને હંમેશા સમજાવતા હોય છે કે આપણો નફો ત્યારે જ વધશે જ્યારે આપણે વિકાસશીલ દેશોમાં
સેકન્ડ કન્ટ્રી કે થર્ડ કન્ટ્રીમાં ઉત્પાદન કરશું તો જ આપણને પરવડશે, નહીતર અમેરિકામાં ઉત્પાદન કરશું તો આપણને પરવડશે નહીં, નુકસાન જશે અને એનો ફાયદો ચાઇના લઈ જશે. એટલે જ્યારે હવે એમને નેતાઓને સમજણ પડે કે આ તો આપણે આ બેલ મુજે માર જેવી ઘટના કરી રહ્યા છે, તો એમની પોલિસી તરત ચેન્જ થઈ જશે. કારણ કે અમેરિકનની એક મહત્વની વાત, સારી બાબત એ છે કે એ લોકો નિર્ણય ફટાફટ લે છે. નિર્ણય ફટાફટ લે છે એટલે એમને ધ્યાન ઉપર આવે કે મારો નિર્ણય ખોટો લેવાઈ ગયો છે, તો ઓન ધ સ્પોટ એ નિર્ણય ચેન્જ કરી રાખશે. એટલે આગે આગે દેખતે હોતા હૈ કે હજી 2-3 મહિના આપણે જોઈએ, અને મને એવું લાગે છે કે ત્યાંના લોકોનું જ એટલું બધું વેપારીઓનું પ્રેશર આવશે, બિઝનેસમેનનું પ્રેશર આવશે કે માનનીય ડોનાલ્ડ ટ્રમ્પને એમની નીતિ રીતિમાં ચેન્જ કરવો જ પડશે. એક બાજુ ચાઇના જોડે જે ટેરિફ વોર જે શરૂ થયો, ચાઇના પછીની જો જોવા જઈએ તો ક્યાંક અલગ અલગ દેશમાં જે ખૂબ જ મોટા પ્રમાણમાં જે ટેરિફ વોર શરૂ તો થઈ ગયો, પણ હવે ક્યાંક ટેરિફ પછી ઘટાડવાની પણ બાબત સામે આવી ચાઇનામાં. તો બીજી બાજુ યુરોપિયન યુનિયનને પણ અત્યારે તો જે ધમકી આપવામાં આવી રહી છે કે જો તમે અમારી બાબતોને માનશો નહીં તો જે અત્યારે હાલ તો 50% જે ટેરિફ લાગવામાં આવશે. તો આ ટેરિફ વોર જે અત્યારે તો ક્યાંક સતત વધી રહ્યો છે, તો શું તેના કારણે પણ એવું લાગી રહ્યું છે કે ના વૈશ્વિક સ્તરે ક્યાંક તેના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં હલચલ થઈ શકે તેમ છે? તેમ યજ્ઞભાઈ, ટેરિફ કાર્ડથી અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો એક પ્રભાવ અને એક પોતાનું વર્ચસ્વ જાહેર કરવાનો, જમાવવાનો પ્રયાસ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થઈ રહ્યો એવું કદાચ એમનું મને લાગી રહ્યું છે. કારણ કે એમને દુનિયા પર એક ઝાક જમાવી છે. પોતાનું અમેરિકા એમને કોઈને કોઈ રીતે પ્રસ્થાપિત કરવું છે અને એ પ્રસ્થાપિતતા એમને આગળ વધારવી છે. આવા સંજોગોમાં એ જે આવા અણધાર્યા જે નિર્ણયો 100-200 દિવસમાં જે એમણે લીધા છે, એ નિર્ણયોમાંથી મોટા ભાગના ફેલ ગયા છે. એને કારણે ત્યાંની પ્રજાને સહન કરવું પડ્યું છે અને દુનિયામાં પણ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની છાપ ખરાબ થઈ છે. એનું તમને દાખલા તો ઇમિગ્રેશનની બાબતમાં એ ફેલ ગયા. કોર્ટે પણ એમને નકાર્યા કે આ રીતે કોઈને ઇમિગ્રન્ટને તમે બહાર કાઢી નશો, સિવાય કે એમના કોઈ એવા ગંભીર ગુના હોય. બીજી વસ્તુ છે ગોલ્ડ કાર્ડ, એમણે જે જાહેર કર્યું હતું. ગોલ્ડ કાર્ડ માટે એને એવો ગણતરી કે કરોડો ડોલર્સ, અને જેના લીધે અમેરિકનોને ટેક્સમાં બહુ રાહત થશે, ટેક્સ ભરવો નહીં પડે, ત્યાં સુધીની એમની ગણતરી હતી. એમાં પણ એ ફેલ ગયા. 1000 જેટલા જ ગોલ્ડ કાર્ડ આખા અત્યાર સુધીમાં. રશિયા યુક્રેન વોર બાબતે એમને જે મધ્યસ્થતા કરીને એમને જસ ખાટવો હતો, ત્યાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ ફેલ ગયા છે. એજ્યુકેશનમાં જે છેલ્લે અત્યારે ચાલી રહ્યું છે, એમાં પણ અત્યારે અમેરિકામાં એનો બહુ મોટો વિરોધ થઈ રહ્યો છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પની પોતાની જે ધાક ઊભી કરવાની અને વર્ષોની જે પદ્ધતિ હતી ને એના જે નિર્ણયો હતા, એ પેલા જે કહેવાય ને કે ભાઈ એક સાદી ભાષામાં કહીએ કે બિઝનેસમેન સારો દેશ ચલાવી શકે નહીં, પણ આ તો બિઝનેસ કરતા વધારે એની છાપ શું છે, ત્યાં જુગારખાના ચલાવે. એક જુગારના અડ્ડા ચલાવવાળાને તમે દેશ ચલાવવા આપો તો એ સટ્ટાની રીતે જ દેશ ચલાવવાનો છે. સટ્ટા રમતા હોય એ રીતે નક્કી કરે, આજે મારે આમ કરવું છે, આજે જો માલ આવશે તો મારે આટલું ટેરિફ રાખીશું, આટલું કરે. તો આ રીતે એક જુગારના ક્લબ ચલાવવાવાળો, દારૂના અડ્ડા ચલાવવાવાળો જે માણસ અમેરિકામાં ભલે કાયદેસર હોય, પણ એ ગમે તેમ તો હોય, પણ એ સટ્ટા બજારના જુગાર સાથે સંકળાયેલી બાબતો છે. તો આવા માણસના દેશના એના હાથમાં દેશની ચાવી જાય તો દેશની શું હાલત થાય એ અત્યારે આપણે જોઈ રહ્યા છે, દુનિયા જોઈ રહી છે. જેને કારણે અમેરિકાને ભોગવવું પડશે, અમેરિકનોને ભોગવવું પડશે, અમેરિકાની આર્થિક સ્થિતિને પણ ઘણો બધો તકલીફ કરશે, કારણ કે અમેરિકા અત્યારે બહુ ભારે દેવા હેઠળ પણ દબાયેલું છે. યજ્ઞભાઈ, જ્યારે આપણે ટેરિફની વાત કરીએ તો ટેરિફ લાદવાની જે શરૂઆત સૌથી પહેલાં ચાઇનાથી કરવામાં આવી, ત્યારબાદ ભારત ઉપર જે ટેરિફ લાદવામાં આવ્યા, ત્યારબાદ ક્યાંક વાત પણ કરવામાં આવી કે ના આ જે ટેરિફ છે એને અત્યારે તો જે ઘટાડવામાં પણ આવશે તે પ્રમાણે ચલો થોડા ઘણા ઘટાડવામાં પણ આવ્યા. પણ જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે ત્યારથી અત્યારે તો આ ટેરિફ વોર શરૂ થઈ ગયો છે તેવું જોવા મળી રહ્યું છે. એક બાજુ જ્યારે ગ્લોબલ ઇકોનોમીની વાત કરીએ તો ક્યાંક ચલો જાપાન અત્યારે આગળ પણ વધી ગયું, યુએસ અત્યારે તો જે મહાસત્તા તરફ છે, બીજી બાજુ ચાઇનાને મહાસત્તા બનવું છે, અને ત્રીજી બાજુ અત્યારે તો જે ટેરિફ વોર જે લાદવામાં આવી રહ્યું છે, અલગ અલગ રીતે ગમે તેમ કરીને ટેરિફ લાદવામાં આવે છે અને ક્યાંક ગમે તેમ કરીને બિઝનેસ જે એટ્રેક્ટ કરવાની બાબત જોવાય. તો શું તેનાથી ગ્લોબલ ઇકોનોમીમાં પણ ક્યાંક બહુ મોટો ચેન્જ થાય તેવી પણ શક્યતાઓ છે? કારણ કે ઘણા બધા દેશ તેનો વિરોધ પણ કરી રહ્યા છે, જે પ્રમાણે અત્યારે તો ટેરિફ વધારવામાં આવ્યા છે તેની ઉપરથી. આ શક્ય જ નથી, ઇમ્પ્રેક્ટિકલ વાત છે, અથવા તો ખયાલી પુલાવ એના જેવી ઘટના છે. કારણ કે આપણે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની જેટલી કંપનીઓ છે એ બધાના ઉત્પાદનો વિશ્વના બીજા દેશોમાં છે. પછી એ મેક્સિકો હોય, જાપાન હોય, ચાઇના હોય કે ભારત હોય, ત્યાંનું પ્રોડક્શન સિસ્ટમ જ ઓછી છે,
એટલે હાર્ડલી અમેરિકા જેટલા વસ્તુઓનું ઉત્પાદન કરે છે ક્રિટિકલ કોમ્પોનન્ટનું કે લાર્જ સ્કેલ મેન્યુફેક્ચરિંગ યુનિટનું, તો એ 50% વધારે તો એ ઇમ્પોર્ટ કરે છે જુદા જુદા દેશોમાંથી. અને અમેરિકાની કંપનીઓએ જ બીજા દેશોમાં રોકાણ કર્યું છે. અમેરિકન કંપનીઓએ જ ભારત અને ચાઇનામાં રોકાણ કર્યું છે. એટલે આ એક ત્યાંના વડાએ સમજવું જોઈએ કે જે નફો થાય છે ને અલ્ટિમેટલી, તો એ નફો અમેરિકન કંપનીઓને જ મળે છે. દાખલા તરીકે કોકોકોલા છે તો વિશ્વના બધા દેશોમાં કોકોકોલા છે, પણ એનો નફો તો અમેરિકામાં જ જાય છે. એટલે આવું ગાણપણ તો આપણે નહીં કહી શકીએ કે, પણ આવો પગલા કેમ લેવા છે એ ખબર નથી પડતી. ત્યાં મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરો એટલે એમનું અમેરિકાનો પગાર ધોરણ જ એટલું ઊંચું છે કે એમને પોસાય એવું નથી. હવે જે વસ્તુ શક્ય જ ના હોય અને પાણીમાં રહેવું ને મગર સાથે વેર રાખવું, આ એને જેવી ઘટના કરે છે કે બધા ગુલાબ વાવવાની જગ્યાએ બધે કાંટા વાવો, આંકડા વાવો, તો તમારો કોણ સાથ આપશે? અને અમેરિકા એ લોકશાહી દેશ છે, તો આ પણ બહુ મોટો ખતરારૂપ છે. જો લોકશાહી દેશમાં આવું થાય અને બીજા સામ્યવાદી દેશો કે ઓટોક્રેટ આવી જાય તો વિશ્વમાં શું થશે? જલ્દીથી ત્રીજું વિશ્વયુદ્ધ આવી જાય એવું આ ઘટના ગણી શકે. પરંતુ ચાઇના ક્યારેય મહાસત્તા નહીં બની શકે, કારણ કે મહાસત્તા બનવા માટેના જે ગુણધર્મો જોઈએ એમાંથી પહેલું ગુણધર્મ એ છે કે તમારી ઇકોનોમી ફ્રી હોવી જોઈએ, મુક્તપણે વેપાર કરી શકો એવો હોવો જોઈએ. એટલે એ મુક્ત વેપાર આજે પણ અમેરિકામાં જ થશે, 5 વર્ષ પછી પણ અમેરિકામાં થશે, કારણ કે અમેરિકાની ખુદની કોઈ સંસ્કૃતિ નથી, પણ વિશ્વના બીજા દેશોમાંથી આવેલા શ્રેષ્ઠ બુદ્ધિજીવીઓએ અમેરિકા વસાવ્યું છે. અમેરિકાની જે રેડ ઇન્ડિયન પ્રજાતિ હતી, જે આદિવાસી પ્રજા હતી, એ તો ક્યારની વિલુપ્ત થવાના આરે ઊભી છે. એટલે અમેરિકા વિશ્વમાં સંપૂર્ણ લોકશાહી દેશ છે અને વિશ્વના જુદા જુદા દેશો દ્વારા બનેલો દેશ છે. એટલે થોડા સમય માટે આપણને એવું લાગે કે ઊંચું નીચું બધું થઈ રહ્યું છે, પણ આગળ જતા પણ એક અમેરિકા જ લીડર બનશે, અને અમેરિકા નહીં હોય તો યુરોપિયન યુનિયન લીડર બની શકે. અને ત્રીજી શક્યતા આપણા ભારતમાં છે, કારણ કે ઇકોનોમીને પ્રોસ્પર થવા માટે, વેપારને પ્રોસ્પરસ થવા માટે લોકશાહી પાયાની શરત છે. રશિયામાં આપણે જોઈ લીધું તો 1991-92 એનું વિઘટન થઈ ગયું, એટલે ત્યાં પણ એવી કોઈ શક્યતા નથી. ચાઇનાની ગેરંટી નથી, કારણ કે એ લોકો હાઈલી મોનોપોલી વાપરે છે અને ઓટોક્રેટી છે. એટલે ભલે ઉત્પાદન ત્યાંથી થતું હોય, પરંતુ વિશ્વના લોકો એને નેતા કે મહાસત્તા તરીકે કદી સ્વીકારશે નહીં. એટલે કોક વાર એવું બનતું હોય લોકશાહીમાં કે ધર્મનો, રાષ્ટ્રનો પ્રેમ એટલો બધો લોકોને મંત્રમુગ્ધ કરી દેતો હોય છે અને લોકો એને નેતાઓને વોટ અને ચૂંટણીમાં જીતાડતા હોય છે, પણ જ્યારે મોહ ભંગ થતો હોય છે તો ફરી પાછું નોર્મલ ટેન્ડન્સી આવી જતા હોય છે. બરાક ઓબામાના વખતે પણ અમેરિકાએ વિકાસ કર્યો હતો. એટલે અને અમેરિકાની ફિતરત જ એવી છે કે ત્યાંના લોકો પણ ક્યાંક ને ક્યાંક, હું સ્વાર્થી કે સેલ્ફિશ નહીં કહું, પરંતુ પોતાનું પહેલા હિત વિચારતા હોય છે. એટલે જ્યારે એમ નાગરિકોને લાગશે કે અહીંયા અમારું હિત નથી, અમને નુકસાન થઈ રહ્યું છે, તો એ લોકો કોઈ પણ શાસન હોય એમને દૂર ફેંકી દે છે. આ બધી જે પરિસ્થિતિ જોવા મળી તેમાં ભારતનું સ્ટેન્ડ અત્યારે તો કેવી રીતનું જોવા મળ્યું છે? કારણ કે ક્યાંક બિઝનેસ અત્યારે ભારત જોડે છે આઈફોનનો, હવે એ પણ અત્યારે તો ખેંચવાની બાબત જોવા મળી રહી છે. વિદેશી વિદ્યાર્થીઓની પણ જે બાબત સામે આવી, તો અત્યારે હાલના સમયમાં ભારતનું સ્ટેન્ડ કઈ રીતનું છે? બહુ સારા તમે સવાલ કર્યો યજ્ઞભાઈ. અત્યારે જે પરિસ્થિતિ અત્યારે અમેરિકાના લીધે વિશ્વ ઉભી થઈ છે, અને ખાસ કરીને ભારત સાથે કરીએ તો ભારત વોચ અને ઓબ્ઝર્વેશનના મોડ ઉપર છે. અત્યારે ભારત પોતાનો રસ્તો બહુ સરસ રીતે નીકળે એવી શક્યતા એટલા માટે છે કે આખા વર્લ્ડમાં ત્યાંથી જો મોટું બજાર કહી શકાય ખરીદ અને વેચાણ બંને કક્ષાએ, તો એ ભારત છે. 150 કરોડ લોકોની વસ્તી વાળો આ બજાર દુનિયાનો કોઈ દેશ આપણી સાથે છોડવા તૈયાર નથી. એવા સંજોગોમાં ટીમ ખૂબ ભારત સાથે કોઈ પણ હિસાબે અહીંયા એના પ્રયાસ કરીને એને અહીંયા પ્રોડક્શન ચાલુ રાખે એવા પ્રયાસો કરે. અને એ સિવાય ઘણી બધી કંપનીઓ જે આપણે જોઈએ છે કે આજે વર્લ્ડની ઘણી બધી કંપનીઓ ભારત આવી ગઈ છે, અને ભારતમાં જો આવી રીતે વર્ચસ્વ તો સ્વાભાવિક છે કે ડોનાલ્ડ ટ્રમ્પને પણ છેવટે ભારત સાથે હાથ મિલાવ્યા વગર, અથવા તો હું તો બીજી ભાષામાં કહું તો એને ભારતને હાથ જોડ્યા વગર છૂટકો પણ નથી. યજ્ઞભાઈ. જી બિલકુલ. દિગંતભાઈ, સિદ્ધાર્થભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, ટ્રમ્પનું જે બદલાતું જતું વલણ છે, દિગંતભાઈએ બહુ સારું કહ્યું કે અત્યારે હાલ તો ભારત પાસે તેમને આ વગર છૂટકો નથી, અને હવે કેવા પ્રકારનું વલણ ડોનાલ્ડ ટ્રમ્પનું જોવા મળશે, પ્લસ ભારત